સુરતમાં દારૂબંધીનો અમલ કરાવવા અને ગોલવાડમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા મહિલા કોંગ્રેસે વિરોધ કરતા પોલીસે અટકાયત કરી હતી। સુરત મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા દારૂ જુગારના અડ્ડાઓને લઈ વિરોધ કર્યો હતો। ગોલવાડ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા ઉગ્ર વિરોધ કર્યો હતો અને ગોલવાડમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી। સુરત મહિલા કોંગ્રેસ સુરત શહેરમાં ખૂણે ખૂણે ચાલતા દારૂના અડ્ડાઓ બંધ નહીં કરાય તો આગામી સમયમાં ડીસીએમ હર્ષ સંઘવીના પુતળા દહન કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી। તો વિરોધ કરી રહેલી મહિલા કોંગ્રેસની કાર્યકર્તાઓને મેદરપુરા પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી। અત્યારે અહીંયા અમે લોકો ડીકેમ હોસ્પિટલ પાસે જે ગોલવાડમાં ખુલ્લેઆમ દારૂનો ધંધો ચાલે છે અને જુગાર આંકડાઓનો ધંધો ચાલે છે એના વિરુદ્ધમાં મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરના પ્રદર્શન કરવામાં આવેલું છે। કઈ રીતે વિરોધ કરવામાં આવ્યો? અમે જે આખા ગુજરાતમાં જે ચાલુ છે દારૂબંધી કોંગ્રેસ દ્વારા એનો વિરોધ એવી રીતના કરવામાં આવી રહ્યું છે કે જે દારૂની પોટલીઓ અને દારૂની જે બોટલો અત્યાર સુધી મળી રહેલી છે આ જ વિસ્તારમાં એ દેખાવો કરવામાં આવશે। જે શું કેસો દારૂના લીધે લોકોને કેટલું નુકસાન થઈ રહ્યું છે? લોકોને તો થઈ જ રહેલું છે પણ વધારે પ્રમાણમાં મહિલાઓને ભોગ બનવામાં આવે છે। મહિલાઓના જે અત્યારે જે નાની વયના છોકરાઓ હોય તો એ લોકો નશાની આદત પાડી લીધેલી છે અને કોરેજ જેવા નશાઓ, દારૂના જેવા નશાઓ કે અથવા જે ઇન્જેક્શનના નશાઓ નીકળેલા છે એવા પદાર્થોના એ લોકો આદિ બની ગયેલા છે અને એનાથી એ લોકોના ઘર અને એમના ઘરવાળા જે દારૂ પીએ છે એનો સંસાર બગડી રહેલો છે। પોલીસ તો એમ કહે છે કે અહીંયા દારૂ મળતો જ નતો, તમે કેટલું? અમે પોતે વિઝિટ કર્યા છે, અમે લોકો પોતે અમારા પાસે એવા એવિડન્સ છે કે અહીંયા દારૂ મળી રહેલો છે। મૈદરપુરાના જે પણ આખો વિસ્તાર લાગે છે એ જગ્યા પર મળતું છે એટલે અમને માહિતી છે, એના બાબતે જ અમે લોકો અહીંયા પ્રોગ્રામ કરવા માટે આવેલા છે।